નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલકન પરિવાર વતી હું વિશ્વાલા આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસની વાત કરીએ છીએ. જેની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણી, કારણ કે આપણે વાત કરી હતી કે ભાઈ જરૂરિયાતો છે એ મર્યાદિત છે, માનવની જરૂરિયાતો અઢળક છે, પણ સામે આપણે વાત કરીએ તો જે ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત છે. એટલે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે કેટલીક બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એને ધ્યાનમાં રાખીને ઘણા બધા દેશોએ પોતાનો આર્થિક વિકાસ સાધવા માટે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. જેમાં આપણે બે પદ્ધતિઓ ખૂબ જ મુખ્ય છે. એક બજારવાદી પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી કે બજાર પદ્ધતિ છે જે ખાનગી છે, વ્યક્તિગત છે, જેની અંદર આપણે લક્ષણો જોયા હતા, લાભ જોયા હતા અને મર્યાદાઓ જોઈ હતી. આપણે છેલ્લે ચર્ચા કરી હતી કે બજારવાદી પદ્ધતિને ધ્યાનમાં રાખીને અમેરિકા અને જાપાન જેવા દેશોએ ઘણો બધો આર્થિક વિકાસ કર્યો. એમ છતાંય તેની અંદર ઘણી બધી ખામીઓ છે, જેના કારણે એ પદ્ધતિ એટલી બધી ઉપયોગમાં લઈ શકાય નથી. એના કારણે આપણે વાત કરીએ કે બીજી જ પદ્ધતિ છે, એનો ઘણા બધા દેશોએ અમલ કર્યો અને એનો આર્થિક વિકાસ થયો. એમાંની બીજી પદ્ધતિ એટલે કે સમાજવાદી પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સમાજવાદી પદ્ધતિ છે એના વિશે સમજ કેળવવાની છે, સાથે સાથે એના લક્ષણો, એના લાભ અને એની મર્યાદાઓ છે એ પણ આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ કે સમાજવાદી પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ, મેં તમને હમણાં જ વાત કરી કે બજાર પદ્ધતિ છે, બજારવાળી પદ્ધતિ છે, એમાં ઘણી બધી ખામીઓ છે, મર્યાદાઓ છે. એને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ એનાથી અલગ જ તદ્દન વિરોધી એવી એક પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ છે, એનો અમલ કર્યો. અને વાત કરીએ તો કે રશિયા અને ચીન જેવા દેશોએ તો આ પદ્ધતિનો અમલ કરીને આર્થિક વિકાસ પણ હાંસલ કર્યો છે, એટલે કે આર્થિક વિકાસ પણ પ્રાપ્ત કર્યો છે. આ બંને પદ્ધતિની વાત કરીએ તો સામાન્ય રીતે ઘણા બધા વિદ્યાર્થી કે સમાજવાદી પદ્ધતિ એટલે શું? તો કે સામાન્ય રીતે સમાજવાદી પદ્ધતિનો અર્થ આપણે જોઈએ તો કે સમાજવાદી પદ્ધતિ છે એ સમાજવાદી પદ્ધતિમાં તમામ નિર્ણયો, તમામ બાબતો છે, એનું સંચાલન છે, એનું દેખરેખ છે એ સીધું સરકાર દ્વારા થતું હોય છે, રાજ્ય દ્વારા થતું હોય છે. આ છે સમાજવાદી પદ્ધતિ. સામાન્ય અર્થમાં જોઈએ ને તો બજારવાદી પદ્ધતિથી તદ્દન વિરોધી છે. સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. જુદી છે, અલગ જ છે, બંનેની વ્યવસ્થા જુદી જુદી છે. સમાજવાદી પદ્ધતિ છે જેની અંદર આપણે વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિમાં, સમાજવાદી પદ્ધતિમાં જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ થાય છે, તેમાં આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. આપણે વાત કરીએ કે આપણે બજાર પદ્ધતિની અંદર વાત કરી હતી કે જ્યારે બજાર પદ્ધતિની અંદર કોઈ પણ આર્થિક નિર્ણય છે નફાને ધ્યાનમાં રાખીને લેવામાં આવતો હતો અને વ્યક્તિગત હતો, ખાનગી હતો. પરંતુ સમાજવાદી પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેની અંદર જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ થાય છે એ આર્થિક પ્રવૃત્તિની અંદર જે કાંઈ આર્થિક નિર્ણય લેવો પડે, એ ઉત્પાદનના સાધનો હોય કે ઉત્પાદનના વહેંચણીને લગતો હોય, એ તમામ કોના દ્વારા લેવાય છે? તો કે રાજ્ય દ્વારા લેવાય છે. જેની અંદર ઉત્પાદનના સાધનોની માલિકીની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોની માલિકી પણ રાજ્યની હોય છે. આપણે આગળ ઉત્પાદનના સાધનોની વાત કરી હતી કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ જે સાધનો છે એ પણ સરકારની માલિકીના હોય છે, સરકાર હસ્તક એ કાર્ય કરતા હોય છે અને તમામ બાબતો છે એનું દેખરેખ રાખવાનું કાર્ય પણ રાજ્ય દ્વારા થતું હોય છે.
આ પદ્ધતિમાં આપણે વાત કરીએ કે સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય દ્વારા થતું હોય છે કે ભાઈ સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર મતલબ પૂરેપૂરી રીતે જે કાંઈ રાજ્યની અંદર જે કાંઈ વ્યવસ્થા ચાલે છે, જે અર્થકારણ છે, અર્થતંત્ર છે, અર્થતંત્ર એ અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. મતલબ જે કાંઈ આર્થિક વ્યવસ્થા છે એ ગોઠવાયેલી છે, એ આર્થિક વ્યવસ્થા છે એ તમામના પાયામાં રાજ્ય કાર્ય કરે છે. રાજ્ય દ્વારા જ તમામ બાબતો છે એનું દેખરેખ રાખવાનું કામ, એનું સંચાલન કરવાનું, એને આપણે એમ કહીએ સામાન્ય સંચાલન કરવું એટલે ચલાવવું, એને આગળ વધારવાનું કામ છે. એ તમામ કાર્ય રાજ્ય દ્વારા થતું જોવા મળે છે. આપણે આગળ વાત કરીએ તો કે આ પદ્ધતિની અંદર આપણે વાત કરી કે ભાઈ જેમ કે બજારવાળી પદ્ધતિમાં તમામ આર્થિક પ્રવૃત્તિ છે નફાને આધારિત થતી હતી, નફાને ધ્યાનમાં કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી હતી. જ્યારે સમાજવાદી પદ્ધતિ એવી છે કે જેમાં આપણે વાત કરીએ કે ઉત્પાદન કેટલું કરવું, ઉત્પાદન, મૂડી રોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી, વગેરે જેવા નિર્ણયો સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કે સમાજવાદી પદ્ધતિની અંદર જે ઉત્પાદન છે, ઉત્પાદન કેટલું કરવું, એમાં કેવું મૂડી રોકાણ કરવું, કેટલા અંશે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, સાધનો છે કેવી રીતે ફાળવવા, કેટલા પ્રમાણમાં ફાળવવા, ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી, આ તમામ જે બાબતોનો જ્યારે કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે તો એ નિર્ણયો જે બજારવાદી પદ્ધતિની અંદર આપણે વાત કરીએ કે નફાને ધ્યાનમાં રાખીને થતું હતું, કોઈ ઉત્પાદન તો કે નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, પછી વાત કરીએ મૂડી રોકાણ તો કે નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, સાધનો તો કે નફાને આધારિત ફાળવવામાં આવે, ઉત્પાદનની વહેંચણી તો કે નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. જ્યારે સમાજવાદી પદ્ધતિ તેનાથી તદ્દન વિરુદ્ધ છે. એ આ બધા જ બાબતોને ધ્યાનમાં રાખીને લોકોની જરૂરિયાતો કેવી છે, સમાજની જરૂરિયાત કેવી છે એ ધ્યાનમાં રાખીને જ એ ઉત્પાદન, મૂડી રોકાણ, સાધનોની ફાળવણી અને ઉત્પાદનની વહેંચણી કરતા જોવા મળે છે. આપણે સામાન્ય આના પરથી આપણને એક વસ્તુ ખબર પડી છે કે સમાજવાદી પદ્ધતિના કેન્દ્ર નફો નહીં પરંતુ સમાજનું હિત કે કલ્યાણ છે. સમાજવાદી પદ્ધતિમાં જે કાંઈ ઉત્પાદન કરવામાં આવે છે, સાધનોની ફાળવણી કરવામાં આવે છે, એના કેન્દ્રમાં નફો નથી, નફાને મહત્વ નથી, માત્ર લોકોની જરૂરિયાતો કેવી છે, લોકોનું કલ્યાણ કેવી રીતે થાય, લોકોનું હિત કેવી રીતે જળવાય, એ બાબતોને ધ્યાનમાં રાખીને જ આ તમામ બાબતોની ઉત્પાદનના સાધનોની ફાળવણી છે કરવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ચીજ વસ્તુનું જે ઉત્પાદન છે એના ભાવો છે. ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવ. ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણે વાત કરી હતી કે બજાર પદ્ધતિમાં મોટા ભાગે ભાવતંત્ર આધારિત જે કાંઈ નિર્ણયો છે લેવાતા હતા
પરંતુ રાજ્ય સરકારમાં જે કાંઈ ઉત્પાદન થાય છે એનો જે ભાવ નક્કી કરવાની બાબતો છે તો એ તમામ બાબતોના નિર્ણયો છે એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. ત્યાર બાદ વાત કરીએ તો કે હવે જે કાંઈ ઉત્પાદન છે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કે ભાઈ રાજ્ય દ્વારા આ બધા ઉત્પાદનને ભાવ નક્કી થાય તો આ બધું ઉત્પાદન ક્યાં થતું હશે? સરકાર છે એ ક્યાં બનાવતી હશે? તો જે કાંઈ લોકોની જરૂરિયાતો છે, સમાજની જરૂરિયાતો છે, એ જે લક્ષ્ય છે ઉત્પાદનનું, એ લક્ષ્યને પૂરો કરવા માટે રાજ્ય સંચાલિત કારખાનાઓ, રાજ્ય સંચાલિત કારખાનાઓ તે પૂર્ણ કરે છે. જે કાંઈ લોકોની જરૂરિયાતો છે એ લોકોની જરૂરિયાત, સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું, સમાજવાદી પદ્ધતિની અંદર એ જરૂરિયાતોને પૂર્ણ કરવાનું, ઉત્પાદન કરવાનું કાર્ય છે એ પણ રાજ્ય દ્વારા ચાલતા જે કારખાનાઓ છે એ જરૂરિયાત ઉત્પાદનને પૂર્ણ કરવાનું કામ કરે છે. ખેતીની વાત કરીએ તો ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. જે શ્રમિક છે, સમાજવાદી પદ્ધતિમાં સૌથી મહત્વની મુદ્દાની વાત કરીએ કે શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ કામ આપવામાં આવે છે અને તેના બદલામાં વેતન પણ ચૂકવવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે જે શ્રમિક છે, આપણે વાત કરી હતી બજારવાદી પદ્ધતિમાં કે મજૂરોનું ખાસ શોષણ થાય, કારણ કે એમાં મૂળ હેતુ શું છે તો કે નફો, વધારે ને વધારે નફો મેળવવા માટે બજારવાદી પદ્ધતિની અંદર મજૂરોને ઓછું વળતર ચૂકવવામાં આવે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એનો જે પાયો હોય, એનું કેન્દ્ર હોય એ છે સમાજનું હિત, સમાજનું કલ્યાણ. તેથી જે શ્રમિકો છે એને પણ એની ક્ષમતા મુજબ કામ આપવામાં આવે છે ને એ કામના બદલામાં એને યોગ્ય વળતર એટલે કે યોગ્ય વેતન પણ ચૂકવવામાં આવે છે. આપણે અત્યાર સુધી આપણે વાત કરી કે બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ શું છે તો એકવાર ફરીવાર જોઈ લઈએ કે સમાજવાદી પદ્ધતિ છે મોટાભાગે રશિયા અને ચીન જેવા દેશોમાં આપણે વાત કરીએ ક્યાં જોવા મળે છે તો કે રશિયા અને ચીનમાં. એને ઝડપથી રશિયા અને ચીને ઝડપથી આ પદ્ધતિનો ઉપયોગ કરીને વિકાસ કર્યો છે. આ પદ્ધતિ કહીએ તો એમાં બજારવાદી પદ્ધતિ તદ્દન વિરોધી છે. તમામ નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. સાધનોની માલિકી પણ રાજ્યની છે. આ પદ્ધતિમાં સંચાલન પણ રાજ્ય દ્વારા જ થાય છે. તમામ બાબતોને ફાળવવાની જે બાબતો છે, ઉત્પાદન હોય, મૂડીરોકાણ હોય, સાધનોની ફાળવણી હોય, એ પણ સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સમાજની જરૂરિયાત કેવી છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત છે. આ તમામ બાબતો છે સમાજવાદી પદ્ધતિની મહત્વની સમજૂતી છે. હવે આ પદ્ધતિ કઈ રીતે આપણે કહીએ કે આપણે સમાજવાદી પદ્ધતિને સમજવી હોય તો આપણે એના લક્ષણ સમજવા પડે. કારણ કે કોઈ પણ બાબત છે ને લક્ષણ વગર ક્યારેય ઓળખી ન શકાય. સામાન્ય રીતે આપણે વાત કરીએ કે ભાઈ કદાચ મારી જ વાત કરતા હોય તો મારા લક્ષણ કોઈ વ્યક્તિ મને જોયો નથી, તમે તરત લક્ષણ બતાવશો. કેવા તો કે ઓલા ચશ્મા પહેરે તેવા સાહેબ, મોટા ભાગે બળબડ કરતા હોય એ સાહેબ. આ લક્ષણો છે. તો એમ દરેકના લક્ષણો, તો સમાજવાદી પદ્ધતિને સમજવા માટે આપણે તેના લક્ષણો સમજવા જરૂરી છે. જેમ બજારવાદી પદ્ધતિમાં મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, એમ આ પ્રશ્ન પણ એવો જ મહત્વનો પ્રશ્ન છે કે સમાજવાદી પદ્ધતિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, તેના લાભ જણાવો અથવા તેની મર્યાદાઓ. આપણે સમજૂતી મેળવી એની અંદર જેના લક્ષણો આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો, પહેલું લક્ષણ જોઈએ આપણે તો કે સમાજવાદી પદ્ધતિ છે એમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની હોય છે. એટલે તમામ બાબતો છે સરકારની દેખરેખ હેઠળ કાર્ય થાય છે. એટલે ઉત્પાદનના જે સાધનો છે
એ સાધનોની માલિકી પણ રાજ્ય સરકાર દ્વારા જ નિભાવવામાં આવે છે. બીજી બાબત આપણે જોઈએ તો કે આર્થિક નિર્ણયો છે, જે કઈ આર્થિક પ્રવૃત્તિ થાય છે, આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે. જે કઈ આર્થિક નિર્ણય લેવાના હોય એ રાજ્ય સરકાર સંચાલિત હોવાના કારણે એ તમામ આર્થિક નિર્ણયો લેવાનું કાર્ય પણ રાજ્ય દ્વારા થાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું લક્ષણ તો કે આ પદ્ધતિમાં કેન્દ્રમાં નફો નહીં પણ શું છે, પરંતુ સમાજનું કે લોકોનું, બે લખી શકાય વિદ્યાર્થી મિત્રો, સમાજ કે લોકો કહો બંને સાચું છે. સમાજનું કે લોકોનું હિત રહેલું છે. કે આ પદ્ધતિમાં કેન્દ્રની અંદર નફો નથી, નફાને ધ્યાનમાં રાખીને આર્થિક ઉત્પાદન થતું નથી, પરંતુ લોકોની જરૂરિયાતો કેવી છે, એનું હિત શેમાં છે એને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે. આગળ ચોથું લક્ષણ જોઈએ છે તો કે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. જો જે બજારવાદી પદ્ધતિની અંદર જે એની ખામી હતી એ એના લક્ષણ છે કે બજારવાદી પદ્ધતિમાં શ્રમિકોનું શોષણ થતું હતું, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એ શ્રમિકોને કામના બદલામાં યોગ્ય વળતર ચૂકવવામાં આવે છે. આગળ વાત કરીએ એના લાભ કે સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કરીને શું શું લાભ થઈ શકે. લાભ જોઈએ, જો સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કર્યો તો એનાથી શું લાભ થયો, કારણ કે આપણે લાભ વગર તો કોઈ કાર્ય કરતા જ નથી. ચાલો જોઈએ લાભ. તો પહેલી બાબતોની વાત કરીએ આપણે. પહેલો લાભ જોઈએ કે ભાઈ તમામ નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી સામાન્ય રીતે આપણે તમામ નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે. આ ઉપરાંત કે ભાઈ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. જો આપણે વાત કરી હતી ખામીમાં કે ભાઈ બજારવાદી પદ્ધતિની એક ખામી હતી કે એમાં મોટાભાગે નફો ધ્યાનમાં રાખેલો હોવાથી મોટાભાગે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઓછું થતું હતું. જ્યારે એ સમાજવાદી પદ્ધતિનો લાભ છે કે સમાજવાદી પદ્ધતિના કેન્દ્રમાં સમાજની જરૂરિયાતો છે, સમાજનું હિત છે, જેના કારણે સમાજની જરૂરિયાતોને લગતી વસ્તુઓનું જ ઉત્પાદન થાય છે, જેથી જે બિનજરૂરી વસ્તુ છે કે મોજ શોખની વસ્તુઓ છે એનું ઉત્પાદન થતું નથી. આ એક વસ્તુ યાદ રાખજો, જે બહુ સહેલું છે કે જે બજાર પદ્ધતિની અંદર ખામીઓ હતી એ સમાજવાદી પદ્ધતિમાં શું છે, લાભ છે. જોઈએ બીજો લાભ. તમામ નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. જુઓ કેમ? કારણ કે જે કાંઈ નિર્ણય લેવાય છે એ જરૂરિયાત મુજબ જ ઉપયોગમાં કરવામાં છે, એનું ઉત્પાદન પણ સમાજની જરૂરિયાત મુજબ જ થાય છે.
એટલે કે બિનજરૂરી ઉત્પાદન થતું નથી અને જ્યારે પણ બિનજરૂરી ઉત્પાદન થતું નથી ત્યારે જે કુદરતી સંપત્તિનો જે આડેધડ વ્યય થાય છે એ વ્યય થતો અટકે છે. તો આ એક લાભ થયો કે ભાઈ સમાજવાદી પદ્ધતિની અંદર રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી. ત્રીજો આગળનો લાભ જોઈએ. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. જો સમગ્ર બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય. વેતન પણ કેવું આપવામાં આવે છે શ્રમિકોને? તો કે જે મુજબ એની ક્ષમતા છે એ મુજબ એને વેતન ચૂકવવામાં આવે છે. જેના કારણે કોઈ એક વ્યક્તિ પાસે સંપત્તિ કે આવકનું કેન્દ્રીકરણ થઈ જતું નથી. જેના કારણે જે આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ કેટલાક અંશે દૂર કરી શકાય છે. આગળ એક હજી લાભ જોઈએ. ચોથો લાભ કે સૌથી મહત્વની બાબત કે રાજ્યને સમાજની કે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી એના ભાવ પણ રાજ્ય દ્વારા નક્કી થતા હોય છે, જેથી ગ્રાહકોનું શોષણ થતું નથી. ગ્રાહકોનું શોષણ થતું નથી. આપણે વાત કરી હતી બજારવાળી પદ્ધતિની અંદર શું હતું? સ્પર્ધા અને હરીફાઈ એટલે એક જ જેવી વસ્તુઓ અનેક વસ્તુઓ બજારમાં મળતી, જેના કારણે ઘણી વખત ગ્રાહકોની અંદર અજ્ઞાનતા નિરક્ષરતા હોવાના કારણે એનું શોષણ થતું હતું કે ભાઈ એક જેવી બનાવટી વસ્તુ હોય તો એ ઘણી વખત એની અજ્ઞાનતાના કારણે શું કરતા? ખરીદી લે અને એને આર્થિક નુકસાન થયું. જ્યારે અહીંયા સમાજવાદી પદ્ધતિની અંદર તમામ નિર્ણયો, તમામ ભાવ છે, તમામ ઉત્પાદન છે એ રાજ્ય સરકાર દ્વારા નક્કી થતું હોવાથી તેમાં ગ્રાહકોનું શોષણ થતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો સમાજવાદી પદ્ધતિના પણ ઘણા બધા લાભ છે, ખૂબ જ મહત્વની છે. પરંતુ આગલા વિડિયો લેક્ચરની આપણે અંદર વાત કરી હતી કે કોઈ પદ્ધતિ છે એ ખામી વગરની ના. ખામી તો સામાન્ય રીતે થોડીવારના અંશમાં જોવા મળે છે કે એક રીતે આપણે વાત કરીએ તો કે ઘણા બધા ઉમદા સારા ધ્યેયને ધ્યાનમાં રાખીને સમાજવાદી પદ્ધતિનો અમલ થયો, પરંતુ એમ છતાં તેની અંદર પણ કેટલીક ખામી જોવા મળે છે. તો આપણે હવે એની જોઈએ ખામી. એને મર્યાદા પણ કહી શકાય. તમને મર્યાદા ઘણી વખત પ્રશ્ન એમ પણ પૂછે કે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ જણાવો તો ખામી જણાવો. તો આપણે બંને શબ્દ આપણે પરિચિત હોવા જોઈએ. વાત કરીએ એના ખામીની કે ઉત્પાદનમાં બધા જ નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય. પહેલું જ ખામી. કઈ ખામી? કે ઉત્પાદનમાં બધા નિર્ણય કોણ લે? તો કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. જેના કારણે ઉત્પાદનમાં વધારો કરવા માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. જેમ ચાલે છે એમ તેમ જ ચાલે, કોઈ વધારો થતો નથી. મતલબ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. બધું જ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાતા હોય, રાજ્ય સરકારના આદેશ મુજબ ઉત્પાદન થાય, એટલે ઉત્પાદનમાં કોઈ વિશેષ વધારો થાય તેવું પ્રોત્સાહન મળતું નથી. મતલબ જે શ્રમિકો છે જે થાતું એમ જ કાર્ય કર્યા કરે છે. આ એક ખામી છે. બીજી વાત કરીએ, સમાજવાદી પદ્ધતિમાં કોઈ સ્પર્ધા નથી, કોઈ હરીફાઈ નથી. માત્ર જે કાંઈ ઉત્પાદન થાય એ સરકાર કરે છે, રાજ્ય કરે છે. જેના કારણે અર્થતંત્રમાં નવા સંશોધનને વેગ મળતો નથી. સ્પર્ધા કે હરીફાઈ ન હોવાથી અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. સમજી લેવું તો આપણે બજાર પદ્ધતિમાં વાત કરી હતી કે ભાઈ સ્પર્ધા અને હરીફાઈ હોવાથી બધાને પોતાને નફો મેળવવો છે, એટલે નવી નવી વસ્તુ, સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવવી પડે, ઉચ્ચ કક્ષાએ ગુણવત્તા લઈ જવી પડે, એટલે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે નવા નવા સંશોધન કરવા પડે, નવી નવી પદ્ધતિઓ અમલમાં મૂકવી પડે.
જ્યારે અહીંયા આપણે વાત કરી કે અહીંયા તો કોઈ સ્પર્ધા નથી, કારણ કે રાજ્ય દ્વારા બધા નિર્ણય લેવાય છે, કોઈ હરીફાઈ નથી, જેના કારણે જે ઉત્પાદન થાય છે એની એ જ પદ્ધતિથી ચાલ્યું આવે, એમાં કોઈ નવું પરિવર્તન આવતું નથી, કોઈ નવા સંશોધન થતા નથી. એટલે જૂની પદ્ધતિ છે એની એ જ પદ્ધતિ એમને એમ કાર્યરત રહે, કોઈ નવા સંશોધન છે એ આગળ આવતા નથી, કોઈ નવી પદ્ધતિ છે એ શોધાતી નથી. આપણે એક ખામી છે. ત્રીજી ખામી જોઈએ આપણે તો કે આની અંદર વ્યક્તિને પોતાનું કોઈ સ્વાતંત્ર્ય નથી. મતલબ વાત કરીએ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાતું નથી. આપણે વાત કરી કે બજાર પદ્ધતિનો લાભ હતો. જો અહીંયા પણ એક થોડુંક આમ મેં તમને વાત કરી કે બજાર પદ્ધતિમાં જે ખામીઓ છે સમાજવાદી પદ્ધતિના શું છે લાભ, એવી જ રીતે બજાર પદ્ધતિના જે લાભ છે એ સમાજવાદી પદ્ધતિની શું છે ખામી છે. જેમ કે બજાર પદ્ધતિમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાતું હતું, વ્યક્તિ પોતાના આર્થિક નિર્ણય જાતે લઈ શકતો હતો, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય જળવાતું નથી, એ પોતાના આર્થિક નિર્ણયો જાતે લઈ શકતો નથી, જે મુજબ રાજ્ય દ્વારા કહેવામાં આવે છે, સૂચન કરવામાં આવે છે એ મુજબ જ એને કાર્ય કરવાનું હોય છે. મતલબ એની સ્વાતંત્રતા કોઈ છે નહીં. આગળ છેલ્લી ખામીની વાત કરીએ, ચોથી ખામી કે સમાજવાદી પદ્ધતિમાં વાત કરીએ તો સમગ્ર બાબતો છે એના પર કોનું નિયંત્રણ છે તો કે રાજ્યનું. દરેક બાબતોમાં રાજ્ય દ્વારા હસ્તક્ષેપ થાય છે, મતલબ કે અંકુશ હોય છે, જેના કારણે અમલદારશાહીનો ભય વધી જાય છે. રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી અમલદારશાહી નો ભય રહે છે. જો અમલદાર એટલે અમલ કરનાર, જે વ્યક્તિ પાસે સત્તા છે એ વ્યક્તિ પોતાનું ધાર્યું જ કરશે. આપણે ઘણી વખત તમે જોયું છે કે ભાઈ કોઈ કાર્ય સરકારી માણસ પાસે કરાવવા ગયા હોય અને એની પાસે જો સત્તા હોય તો એ પોતાના સત્તાનો ઘણી વખત દુરુપયોગ કરે અને કામ છે બરાબર ધાર્યું થઈ શકે નહીં. તો અહીંયા પણ તમામ જવાબદારીઓ રાજ્ય પાસે હોવાથી, તમામ બાબતોમાં રાજ્યનો હસ્તક્ષેપ હોવાથી, દખલગીરી હોવાના કારણે જે અમલદાર છે, જે કાયદાનો અમલ કરાવનાર છે, એ પોતાનું ધાર્યું કરી આવે અથવા પોતાને જે સારું લાગે એમ જ કરે એવું પણ બની શકે છે. તો કાર્ય યોગ્ય રીતે થઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ સમાજવાદી પદ્ધતિમાં ખામી છે, બજારવાદી પદ્ધતિમાં પણ ખામી છે. તો બંને પદ્ધતિની કેટલીક ખામીઓને ધ્યાનમાં રાખી, એમાંથી સારી બાબતોને ધ્યાનમાં રાખી વચ્ચેનો માર્ગ શોધવામાં આવ્યો, અને એ વચ્ચેનો માર્ગ એટલે મિશ્ર અર્થતંત્ર. ત્રીજી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી, નવી જ પદ્ધતિનો ઉદ્ભવ થયો. કારણ કે બંને પદ્ધતિઓમાં ખામીઓ હતી, તો ઘણા બધા દેશોએ બંને પદ્ધતિમાંથી સારી બાબતો છે એ લઈને એક મધ્ય માર્ગ શોધ્યો, અને એ મધ્ય માર્ગ તરીકે એક નવી જ પદ્ધતિનો અમલ કર્યો, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ એટલે શું તો કે જેમાં આર્થિક પ્રવૃત્તિ એટલે કે જાહેર અને ખાનગી ક્ષેત્રના સહ અસ્તિત્વ સ્વીકાર. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિમાં જાહેર એટલે કે સરકાર અને ખાનગી એટલે વ્યક્તિ, આ બંને ક્ષેત્રના જે ઉદ્યોગો છે બંનેને સાથે સ્વીકારવામાં આવ્યા. બંનેને એકબીજાના હરીફ નહીં, હરીફ એટલે કે બંને એકબીજાના વિરોધી તરીકે નહીં, પરંતુ બંનેને એકબીજાના પૂરક તરીકે સ્વીકારવામાં આવ્યા. કઈ રીતે? પૂરક બનીને કાર્ય કરવાની વાત કરીએ. કે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર આ
બંને પદ્ધતિને સાથે રાખીને કાર્ય કરે અને જેથી કરીને કાર્ય વધુમાં વધુ સારું થઈ શકે એ રીતે એક નવી જ પદ્ધતિ છે એનો અમલ કરવામાં આવે. અહીંયા જે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ એટલે કે ખાનગી અને જાહેર છે બંને એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના કેવા બની રહે છે? પૂરક બની રહે છે. આગળ વાત કરીએ કે આ પદ્ધતિમાં કોને ક્યાં સમાવેશ કરી શકાય, તો આપણે વાત કરીએ સામાન્ય અર્થમાં તો જોઈએ તો કે ખેતી છે, વ્યાપાર, નાના વપરાશી ઉદ્યોગ વગેરે ખાનગી કે વ્યક્તિગત માલિકીના હોય છે. જે દેશમાં વિશ્વ અર્થતંત્ર પદ્ધતિ અમલમાં છે ત્યાં ખેતી છે, વ્યાપાર છે, નાના વપરાશી ઉદ્યોગો છે, એના ઉપર મોટા ભાગે કોની માલિકી હોય છે? ખાનગી અથવા વ્યક્તિગત માલિકી હોય છે. એની સામે આપણે વાત કરીએ તો કે ભારે ઉદ્યોગો છે, ભારે ઉદ્યોગો, સંરક્ષણ, સામગ્રીના કારખાના, રેલવે, રસ્તા, વીજળી વગેરે ચાવી રાજ્યની માલિકીના હોય છે. જે મહત્વના ઉદ્યોગો છે, જે દેશ માટે ખૂબ જ પાયાની બાબતો છે, જેમ કે ભારે ઉદ્યોગો છે, સંરક્ષણ સામગ્રીના કારખાના છે, રેલવે છે, રસ્તાઓ છે, વીજળી છે, આ તમામ બાબતો ઉપર કોની માલિકી હોય છે? રાજ્યની. મતલબ બંને સાથે રહીને કામ કરે છે, બંને એક સાથે જોડાઈને કાર્ય કરે છે. આ પ્રકારની બાબતની અંદર આપણે વાત કરીએ તો બજારો સંપૂર્ણપણે મુક્ત નથી હોતા. બજાર સંપૂર્ણપણે મુક્ત નથી હોતા. મતલબ કે બજાર છે ને એ આપણે કેમ બજારોની પદ્ધતિમાં વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય છે, કોઈ રાજ્ય સરકાર દખલગીરી કરતા નથી, પરંતુ આ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિની અંદર બજાર છે મુક્ત નથી. એના ઉપર રાજ્ય છે એ કોઈને કોઈ બાબતે કેટલાક અંશમાં એમ કહીએ કે અંકુશો મૂકતા હોય છે. રાજ્ય સરકારના અંકુશ હોય છે, રાજ્ય દ્વારા અંકુશો હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ જે બિનજરૂરી મોજશોખની વસ્તુઓ છે એનું ખોટું ઉત્પાદન ન થાય, એનું બિનજરૂરી ઉત્પાદન ન થાય, એટલા માટે તેના ઉપર આપણે કહીએ કે રાજ્ય સરકાર દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે. તો બીજી બાજુ આપણે વાત કરીએ કે જે પછાત વિસ્તાર છે ત્યાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર દ્વારા, રાજ્ય દ્વારા સબસિડી છે, કરવેરામાં રાહત છે, એવી અલગ અલગ સુવિધાઓ આપીને એવો વિસ્તારને વિકસાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. મતલબ બંનેમાં સાથે રહીને એકબીજાનું કાર્ય કરે છે, બંને એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે, એકબીજાના પૂરક બનીને કાર્ય કરે છે. આપણે ઉદાહરણ લઈએ, તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે દેશની અંદર ઘણી બધી જગ્યાએ રસ્તાઓ બનાવવામાં આવે છે. તમે જોયું પણ હશે કે ભાઈ રસ્તા બનાવવા માટે સરકારે કોઈ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે, રાઈટ કે બરાબર છે ને? સરકાર કેટલા બધા મજૂરો છે એને નોકરીએ રાખતા નથી. શું કરે છે? કોઈ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે અને એ ખાનગી કંપની દ્વારા એ કાર્ય પૂરું કરી દેવામાં આવે અને સરકાર એને એટલું વળતર ચૂકવે છે. મતલબ જો સરકારનું કાર્ય છે તે ખાનગી દ્વારા બંનેએ સાથે મળીને પૂરું કર્યું. તો આ કેવું થયું? તો કે બંનેનું સાથે રહીને કાર્ય એટલે કેવું છે કે મિશ્ર અર્થતંત્ર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે મોટા ભાગે આપણે વાત કરીએ કે ભાઈ મિશ્ર અર્થતંત્રની અંદર ઘણી બધી બાબતોમાં સરકાર દ્વારા આર્થિક અંકુશો કે નિયંત્રણો હોય છે અને આર્થિક અંકુશ અને નિયંત્રણ હોવાના કારણે જ આ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ
તરીકે પણ ઓળખવામાં આવે છે કે સરકારનું ઘણી બધી અંશે જોઈએ તો કે વિશ્વ અર્થતંત્ર છે આ સંપૂર્ણ સ્વતંત્ર નથી, એના ઉપર ઘણા બધા અંકુશો છે, નિયંત્રણો છે. તો એના જે નિયંત્રણો અને અંકુશો છે એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો એટલા માટે જ આ પદ્ધતિ પર નિયંત્રણ હોવાથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક પ્રવૃત્તિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણીની અંદર બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને વિશ્વ અર્થતંત્ર જેવી પદ્ધતિનો અભ્યાસ કર્યો. પરંતુ આજની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આજે કોઈ પણ દેશ એવો નથી કે ત્યાં સંપૂર્ણપણે 100% બજારવાદી પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ છે એનો અમલ થતો હોય. આજે એનું સ્થાન છે જે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ છે એનું સ્થાન આજે આપણે એમ કહીએ વિશ્વ અર્થતંત્રમાં ભળી ગઈ છે. વિશ્વ અર્થતંત્રે આજે બંનેનું સ્થાન લઈ લીધું છે. ભારત અને ફ્રાન્સ જેવા દેશોની અંદર ભારત અને ફ્રાન્સ આપણું ભારત છે એમાં વિશ્વ અર્થતંત્ર જોવા મળે. જેવા દેશોમાં વિશ્વ અર્થતંત્ર જોવા મળે છે કે ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાં જે વિશ્વ અર્થતંત્ર પદ્ધતિનો અમલ કરીને વિકાસ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. તો એવી જ રીતે આજે વિશ્વ અર્થતંત્ર છે એ ખૂબ જ મહત્વનું છે. આજે દરેક દેશોની અંદર બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું આપણે બે સ્થાન વિશ્વ અર્થતંત્ર પદ્ધતિએ લઈ લીધેલું જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વાત કરી એમ ખામી વગરનું કોઈ હોય નહીં. તો એમ વિશ્વ અર્થતંત્ર પદ્ધતિની અંદર પણ કેટલીક ખામીઓ છે. જોઈએ કઈ ખામીઓ છે. ખામી વિશ્વ અર્થતંત્રમાં પણ કેટલીક ખામી જોવા મળે છે. જેમાં પહેલી ખામીની વાત કરીએ તો કે આર્થિક અસ્થિરતા. આર્થિક અસ્થિરતા. જે આર્થિક વ્યવસ્થા છે એ સ્થિર સ્વરૂપે જોવા નથી મળતી. વારંવાર એમાં ચડાવ ઉતાર છે એ આવતા જોવા મળતા હોય છે. બીજી ખામી વાત કરીએ તો કે સંકલનનો અભાવ. સંકલનનો અભાવ. સંકલન એટલે જોડાણ. આપણે વાત કરી કે ભાઈ ખાનગી કંપની અને સરકારી કંપની છે એ બંને સાથે મળીને કાર્ય કરે છે. પરંતુ ઘણી વખત બંને વચ્ચે એક સંકલન જે જોડાણ થવું જોઈએ પૂરતું થતું નથી. સરકારે ખાનગી કંપનીને કામ સોંપી દીધું, ખાનગી કંપનીએ કામ લઈ લીધું. ઝડપથી નફો મેળવવા માટે ઘણી વખત શું થાય તો કે ઝડપથી જેવું તેવું કાર્ય કરી નાખે. આપણે જોઈએ કે ઘણી વખત તમે સમાચારમાં સાંભળ્યું છે કે એક વર્ષ પહેલા પુલ બનાવ્યો, બીજા વર્ષે વરસાદ સારો પડે પુલ તૂટી ગયો. એટલી ઝડપથી તો પુલ કેવી રીતે તૂટી જાય? તો એની દેખરેખ બરાબર રાખવામાં નથી આવી. તો આ શું થયું? બંને વચ્ચે સંકલન બરાબર, જોડાણ બરાબર નથી થયું. કારણ કે જ્યાં સુધી બરાબર જોડાણ ન થાય ત્યાં સુધી કાર્ય બરાબર ન થાય. તો ઘણી વખત સંકલનનો અભાવ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આર્થિક નીતિમાં અસાતત્યતા. ભાઈ જે નીતિઓ ઘડે છે એ નીતિઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી. એમાં વારંવાર ફેરફાર થયા કરે અને સતત વારંવાર ફેરફાર થવાથી જે આર્થિક જે એક સ્થિરતા જળવાવી જોઈએ એ જળવાતી નથી. છેલ્લે આપણે વાત કરીએ ચોથી ખામી કે જે આર્થિક વિકાસનો દર છે ખૂબ નીચો હોય છે. આર્થિક વિકાસનો નીચો દર. જે પ્રમાણમાં આર્થિક વિકાસ થવો જોઈએ, જેટલી ઝડપથી આર્થિક વિકાસ થવો જોઈએ એટલી ઝડપથી આર્થિક વિકાસ થઈ શકતો નથી. તો આ જે ચાર બાબતો છે પરીક્ષામાં પણ એક બે માર્ક્સમાં પૂછાઈ શકે કે વિશ્વ અર્થતંત્રની ખામીઓ જણાવો. તો ચાર ખામીઓ છે: આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને આર્થિક વિકાસનો નીચો દર વગેરે જેવી ખામીઓ છે. જેના કારણે એમ કહી શકાય કે વિશ્વ અર્થતંત્રમાં પણ આ જે ખામીઓ છે એ ઘણી વખત અડચણરૂપ બને છે, અવરોધક બને છે, જે આર્થિક વિકાસની અંદર અડચણ પેદા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સમાજવાદી પદ્ધતિ
અને વિશ્વ અર્થતંત્ર વિશે અભ્યાસ કર્યો. અહીંયા આપણું આજે 15મું ચેપ્ટર છે, પ્રકરણ છે આર્થિક વિકાસ, તે પૂર્ણ થાય છે. આના પછીના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આની પછીનું જે આગળનું ચેપ્ટર છે તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાના છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આના વિશે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આગળના વિડિયો લેક્ચરને જોતા પહેલા આ જે આગળનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 16, તેને ખાસ એકવાર ધ્યાનથી વાંચી લેવું અને પછી વિડિયો લેક્ચર જોવા બેસવું. જો આ વિડિયો લેક્ચર તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને વિદ્યાર્થી અન્ય મિત્રો સાથે આપણે શેર કરીને સબસ્ક્રાઇબ કરો નીલકંઠ વિદ્યાપીઠ તળાજા. ધન્યવાદ.